મણિનગર જેવા બિઝી વિસ્તારમાં તમને 2 ગાડીનું એલોટેડ પાર્કિંગ મળી જાય ને એવો અલ્ટ્રા લક્ઝરિયસ 3 BHK ફ્લેટનો પ્રોજેક્ટ લઈને 7 સ્ટાર રિયાલિટી આવી ગયું છે. જવાહર ચોકથી તમે રાજકમલ બેકરીવાળા રોડ ઉપર આગળ વધો ને એટલે પટેલ સોસાયટીની અંદર અલ્ટ્રા લક્ઝરિયસ 3 BHK ફ્લેટનો પ્રોજેક્ટ બની રહ્યો છે. પ્રોજેક્ટનું નામ છે એમ્પલ એલિઝિયમ 3. રેડી જ છે, તમે દસ્તાવેજ કરીને તરત રહેવા આવી શકો એવી પ્રોપર્ટી છે. ચલો ઉપર જઈને હવે ફ્લેટની વિઝિટ કરીએ. એક ફ્લોર ઉપર 2 ફ્લેટ, માત્ર 8 જ ફ્લેટ છે અને 4 માળનું લો રાઇઝ બિલ્ડિંગ છે. તમારું કોમન ફોયર તમને મળવાનું છે 10.5 બાય 9ની સાઇઝનું. મસ્ત વસ્તુ છે, સ્પેશિયસ ફ્લેટ છે. સીડી જુઓ કેટલી પહોળી છે. અહીંયા તમને ફાયરના બધા ઇક્વિપમેન્ટ ઇન્સ્ટોલ જ મળવાના છે. આનું બીયુ બહુ જ જલ્દી આવી જશે એટલે તમને કોઈ પણ જાતનો આમાં GST પણ નહીં લાગે. એટલે તમારે વગર GSTનો ફ્લેટ લેવો હોય ને તો આ પ્રોપર જગ્યા છે અને લોકેશન તો બહુ જોરદાર છે. ચારે બાજુ બંગલા છે. તમને આ સ્કીમની ચારે બાજુ બંગલા જ મળે અને સોસાયટીની અંદર પાક્કો સિમેન્ટનો રોડ છે. ચલો હવે ફ્લેટની અંદર જઈને વિઝિટ કરીએ. તમારો 17.5 બાય 11નો લિવિંગ રૂમ તમને અહીંયા મળવાનો છે. મોટી સાઇઝનો લિવિંગ છે. મિત્રો દરેકે દરેક રૂમમાં એસીનું પાઇપ ફિટિંગ બિલ્ડર નાખીને જ આપવાના. જો સામે દેખાય વિન્ડોની ઉપર આ રીતે બધા રૂમમાં તમને રેડી મળશે એટલે પાઇપનો તમારો ખર્ચો બચી જશે. બાલ્કની તમારી 10.5 બાય 5ની છે. મેં કીધું એમ જો ચારે બાજુ બંગલા જ છે અને ગ્રીનરી છે ચારે બાજુ. રહેવાની મજા આવે એવી વસ્તુ છે. 8 જ સભ્યોની સોસાયટી એટલે કોઈ કચકચે નહીં. અને મિત્રો આખા મણિનગરમાં તમને આવડી નાની સ્કીમમાં 2 ગાડીનું એલોટેડ પાર્કિંગ બીજે ક્યાંય મળવાનું જ નથી. જો બાલ્કની કેવડી મસ્ત છે. તમે અહીંયા આરામથી સરસ સિટિંગનું એરેન્જમેન્ટ કરીને તમે અહીંયા ચીલ કરી શકો ફેમિલી સાથે. ચલો હવે આગળ વધીએ. સામે તમને જે દેખાય છે ને એ તમારો ડાઇનિંગ અને પૂજા રૂમનો એરિયા છે. ડાઇનિંગ તમારું 8 બાય 12નું રહેવાનું છે. અહીંયા તમે ડાઇનિંગ સેટઅપ કરી શકો અને જે જમણી હાથે ખૂણો છે ને સામે દેખાય છે ત્યાં તમે 8 બાય 4નો તમારો પૂજા રૂમ તમે સેટઅપ કરી શકો. જો સામે દેખાય છે ને જે વોલ દેખાય છે દરવાજાની પાછળ ત્યાં સામે તમે મંદિર મૂકી શકો. એટલે વાસ્તુ મુજબનું કન્સ્ટ્રક્શન છે એટલે મંદિરની આજુબાજુ કોઈ પણ જાતનું બાથરૂમ કે કશું જ નથી. એટલે આવી પ્રીમિયમ સ્કીમમાં તમારે જો ઘર ખરીદવું હોય ને મિત્રો તો તમારે બજેટ 1.5 કરોડથી ઉપરનું રાખવું પડે. એટલે 1.5 કરોડ પ્લસ દસ્તાવેજનો ખર્ચો ને જે અલગ એક્સપેન્સીસ હોય એ તમારે આપવા પડે. હવે તમારું કિચન તમને અહીંયા મળવાનું છે મિત્રો 10.5 બાય 8.5નું. આ રીતનું તમને પ્લેટફોર્મ મળી જાય છે. જો વેન્ટિલેશન માટે વિન્ડો આપી છે, ડોર છે અને તમારો વોશયાર્ડ તમને મળવાનો છે મિત્રો 8.25 બાય 4નો. ગેસ લાઇન અહીંયા અવેલેબલ છે એટલે તરત જ તમે રહેવાઈ શકો અને તમારે બીજું કોઈ વિચારવાનું જ નથી. બિલ્ડર તો ગજબ છે. આ એરિયામાં એમણે એટલી બધી સ્કીમો બનાવેલી છે ને કે તમને મજા આવી જાય એવું કન્સ્ટ્રક્શન મળવાનું છે. પ્રોપર તમારું ત્યાં વોશિંગ મશીન ને બધું આવી જાય એવી જગ્યા આપી છે. સ્ટોર રૂમ તમારો 7 બાય 4નો છે. જો આ સામે દેખાય નહીં તમારો સ્ટોર રૂમનો એરિયા છે. એટલે પ્રોપર અહીંયા પથ્થર લગાડીને તમે સરસ મજાનો સ્ટોર રૂમ બનાવી શકો. એને દરવાજો લગાવીને કવર પણ કરી શકો. એ તમારા ફર્નિચરનો પાર્ટ આવે. હવે જેમ આગળ વધીએ ને એટલે આવી જાય ઘરનો પહેલો બેડરૂમ 15.25 બાય 10. બધા રૂમ જોરદાર છે. તમે ખાલી વિડીયો પૂરો જોજો તમને મજા આવી જશે. આટલી સરસ સાઇઝના રૂમ અને આવું સરસ લોકેશન એ બી તમારો મનગમતો એરિયા મણિનગર. વિચારો તમને આ ભાવમાં ક્યાં મળવાનો છે મિત્રો. હવે આ બેડરૂમની જેવા બહાર નીકળો એટલે સામે જ તમને ઘરનું કોમન ટોયલેટ મળે 5 બાય 7. જો આ રૂમ સાઇઝ જે હું કહું છું ને એપ્રોક્સિમેટલી હોય એમાં થોડુંક વધારે હોય ને થોડું ઓછું પણ હોય. તમે જ્યારે બ્રોશર મંગાવશો ને ત્યારે તમને એક્ઝેક્ટ સાઇઝ એમાં જોવા મળી જશે. સ્ક્રીન પર જે બિલ્ડરનો નંબર છે ને એની ઉપર કોલ કરીને તમે બ્રોશર મંગાવી શકો. આગળ વધતા જ આપણને બીજો બેડરૂમ મળી જાય છે જેની સાઇઝ પણ રહેવાની છે 15 બાય 11. આ બી 15 બાય 11નો છે. જેમ મેં કીધું હતું તમને બધા રૂમમાં એસીનું પાઇપ ફિટિંગ મળશે. જો અહીંયા છે બધા જ રૂમમાં એસીનું પાઇપ ફિટિંગ મળી જાય. પાઇપ ફિટિંગનો ખર્ચો બહુ મોટો હોય છે. એસી લગાવતા હોય તમારા ઘરમાં એસી હશે જ તમને ખબર જ હોય. હવે આ રૂમની અંદરનું બાથરૂમ તમને મળવાનું છે 7 બાય 6નું. સરસ સાઇઝ છે, 6ની પહોળાઈ છે અને રૂમમાં પહોળાઈ પણ 11ની છે એટલે ફર્નિચર સારું થાય. બધા વિડીયોમાં હું કહેતો જ હોઉં છું. હવે જઈએ આપણે ઘરના ત્રીજા બેડરૂમમાં જે તમને 14.25 બાય 11નો મળે છે. એન્ટ્રી કરતાં જ તમને 7.25 બાય 5નું ટોયલેટ મળી જાય છે. મિત્રો તમારે આ ફ્લેટ ખરીદવો હોય, આ સ્કીમની વિઝિટ કરવી હોય, વધુ માહિતી જોઈતી હોય જે તમને આ વિડીયોમાં ના મળી હોય, પોઝિશનની એક્ઝેક્ટ ડેટ જાણવી હોય તો સ્ક્રીન પર જે નંબર લખ્યો છે એની ઉપર ફોન કરો.
ડાયરેક્ટ બિલ્ડરનો નંબર છે, તમને બધી માહિતી ત્યાંથી પ્રોપરલી મળી જશે. અને રિયલી ટ્રસ્ટ મી, બહુ સારા બિલ્ડર છે. આ બિલ્ડરના પહેલાં વિડીયો મેં મૂકેલા છે અને ત્યાંથી ઘણા બધા કસ્ટમર્સ ત્યાં ફ્લેટ લઈ ચૂક્યા છે. તો તમને જો 7 સ્ટાર રિયાલિટી ઉપર ભરોસો હોય તો આ ફ્લેટ જોવા જજો અને ચોક્કસથી આ સ્કીમમાં ઘર પણ ખરીદજો. જય હિન્દ, જય ભારત.